હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે કોઈ રેસીપી શેર નથી કરવાની, પણ આજે મેં સિરામિકની અમુક વસ્તુઓની ખરીદી કરી છે. રિસેન્ટલી જ અમદાવાદમાં યુટ્યુબ ક્રિએટર્સની એક ઇવેન્ટ થઈ હતી, તો તે દરમિયાન અમે અમદાવાદ શોપિંગ માટે ગયા હતા. તો કિચન માટે મેં ઘણી બધી આઇટમો લીધી છે સિરામિકની. એ વિડીયો હું તમારી સાથે આજે શેર કરવા માગું છું, જેથી તમારે કોઈને પણ પરચેસ કરવું હોય તો કરી શકો છો. તો મેં અહીં ખરીદી કરી છે એ બધી વસ્તુઓ હું તમને બતાવી દઉં. તો મેં અમુક પ્લેટ્સ, બાઉલ અને ગ્લાસને બધું લીધેલું છે. સાથે મેં એક ડિનર સેટ પણ લીધેલો છે. તો આ રીતની બધી પ્લેટ્સ છે. આવી બધી 6 પ્લેટ્સ છે, બધી એક સરખી છે. એટલે તમારે કોઈને જો ખરીદી કરવી હોય તો તમે કરી શકો છો. તેની સાથે અમુક બાઉલ્સ લીધા છે, તે પણ હું તમને બતાવી દઉં. આ બધી સિરામિકની વસ્તુઓ છે અને હજી મેં વોશ નથી કરી. આને વોશ કરવી પડશે એક વખત. તો અલગ અલગ આવા ઘણા બધા બાઉલ્સ અને ક્રોકરી વસ્તુ મેં લીધી છે. તો જો તમારે કોઈને પરચેસ કરવું હોય તો ઓનલાઈન પણ આ મળતું જ હોય છે બધું, પણ ઓનલાઈન થોડુંક કોસ્ટલી હોય છે. મેં આ લોકલ માર્કેટમાંથી લીધેલું છે. જો તમારે લેવું હોય તો હું તમને એનું એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ. આ સેટનું જ છે. આવી રીતના મેં ગ્લાસ લીધેલા છે. ઘરે કોઈ ગેસ્ટ આવે તો તમે આમાં કોલ્ડ ડ્રિંક્સ ને બધું સર્વ કરી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. આ બધા જે સેટ લીધો છે ડિનર સેટ, એમાં આવેલા બાઉલ્સ છે. ઘણી બધી વસ્તુઓ રિઝનેબલ પ્રાઇસમાં મળી જાય છે. આ નાની નાની આવી રીતના મેં વાટકી લીધેલી છે. આ બધા હજી મેં વોશ નથી કર્યા. હજી હું તમારી સામે જ અનબોક્સિંગ કરું છું. આ સેટમાં નાના નાના બાઉલ પણ છે. આવી રીતના નાના અને મોટા બંને છે. આ બધા 6 છે, પણ હું તમને થોડાક બતાવી રહી છું. સાથે આવી નાની પ્લેટ્સ પણ છે. કોઈ ગેસ્ટ આવે ને તમારે આમાં નાસ્તો દેવો હોય તો પણ સરસ લાગે એવું છે. સાથે આવી રીતનો મગ છે, કોફી સૂપ માટેનું બાઉલ છે, જેમાં તમે સૂપ સર્વ કરી શકો છો. સાથે જ આ રીતનું પણ મેં બાઉલ લીધેલું છે. આ સેટમાં આવી રીતના નાના મોટા ઘણા બધા બાઉલ્સ આવે છે. સાથે આવી રીતની પણ મેં પ્લેટ્સ લીધી છે, અમુક કલરિંગ, જે સર્વિંગમાં કે ખૂબ જ સરસ લાગે છે. સાથે આવી રીતનું પણ મેં એક બાઉલ લીધેલું છે. આ પણ ખૂબ જ સરસ છે. સાથે આવી રીતનું એક બાઉલ છે. અને આ બધા માઇક્રોવેવ પ્રૂફ છે. તો તમે આમાં ને આમાં જમવાનું રાખ્યું હોય અને ડાયરેક્ટ માઇક્રોવેવમાં તમારે ઓવનમાં ગરમ કરવું હોય તો પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આજનું મારું આ કલેક્શન તમને કેવું લાગ્યું અને તમે કયા શહેરમાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ દરેક વસ્તુ કેટલાની આવી છે તે તમારે જાણવું હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને દરેક વસ્તુની પ્રાઇસ જણાવીશ. અને આજનો વિડીયો જો તમને જરા પણ ઉપયોગી લાગ્યો હોય કે ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.